કાળાબીટની અંદર નળેશ્વરી માં છે ને આ બાજુ 51 શક્તિપીઠમાં જગતજનની અંબા બેઠી છે. આભાર કે બનાસકાંઠામાંથી આ શરૂઆત કરી છે. પૈસા તો ખૂબ આવે છે પણ કોઈ માણસ એ ના જોયું કે એનો સંઘર્ષ શું છે. સ્ટ્રગલ થી લઈ સબસ્ક્રાઇબ સુધી, લાઈફ થી લઈ લાઈક સુધીની સફર. સપનું હતું મારું બી આમની જેમ કે ટીવીમાં આવવું. નાનપણથી શોખ હતો કે એક વિડીયો ડિરેક્ટ કરવો. કલ્પનાથી લઈ કાયા પલટ સુધી, સ્વપ્નથી લઈ શિખર સુધી. જ્યારે હું નાનો હતો ને ત્યારે ન્યૂઝ દેખતો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં ન્યૂઝ આવતા એટલે હું દેખતો તરાય કે આમાં હું કદી આવશું ને આજ સાહેબ આવી ગયું. બધાનું હૃદયથી ધન્યવાદ અને ખૂબ ખૂબ સ્વાગત. ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે સાચા અર્થમાં જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે એમને સાથે મળવાની ખૂબ ઈચ્છા હતી, એટલે મેં કીધું કે આપણે એક નવો પ્રોજેક્ટ લઈને ચાલ્યા જ છે તો દરેક જિલ્લામાં જઈ અને પછી આપણે બધા કન્ટેન્ટ ક્રિએટર્સને મળીએ. જનરલી કન્ટેન્ટ ક્રિએટરમાં કહેવાય કે કન્ટેન્ટ ક્યારે પ્લાન થઈને ક્રિએટ નથી થતું, કન્ટેન્ટ તો અખતરાથી જ થાય. તો એકવાર ઉતરીએ આવું કંઈક કરીને તો જ ખબર પડશે કે કેવું કન્ટેન્ટ બને છે. અમને બી નથી ખબર કે કેવું કન્ટેન્ટ બને છે. નમસ્કાર, મારું નામ આરજે ઋતિક છે. હું મારો પર્સનલ પેજ ચલાવું છું આરજે ઋતિક કરીને 01. હું પાલનપુર રેડિયોમાં એઝ આરજે પણ વર્ક કરું છું અને હાલમાં કેમ છો પાલનપુર પ્રતિકભાઈ જોડે છું. અને મારું મોસ્ટલી કન્ટેન્ટ હોય છે કે જે પાલનપુરમાં જે લોકલ છે ને જે અફોર્ડ નથી કરી શકતા, જે પ્રમોશન છે એમના, તો જે હિડન લોકો છે ને એમને બહાર લાવવાનું છે. અત્યારે હું સિંગરોને પકડ્યા છે. અચ્છા. જે સિંગર છે એમને બહાર લાવવાનું ચાલુ કર્યું છે અને હિડન જેમ છે એમને પણ બહાર લાવું છું. એ પ્રકારે કામ તો ચાલુ છે. કઈ રીતે કરો છો? કેટલા લોકોની ટીમ છે? ટીમ અમારી 3 લોકોની છે. હું, પ્રતિકભાઈ ને કરણ, એ 3 અહીંયા જ છે. 3 અલગ અલગ પ્લેટફોર્મ બનાવેલા જ છે. સર, પહેલા તો આપનો આભાર કે બનાસકાંઠામાંથી આ શરૂઆત કરી છે. માં જગતજનનીના આશીર્વાદ લઈને અને તમે આમાં સફળ પણ જશો. સાહેબ, એક કિસ્સો મારા જ વિસ્તારનો જાલોટા ગામનો હતો. એક આંધળી દીકરી અને આખો પરિવાર આંધળો, અને એ એના બસ સ્ટેન્ડ ઉપર બેઠી બેઠી કંઈક ગાયું અને એક વિડીયો વાયરલ થયો. અને પછી એ વિડીયોના માધ્યમથી હું એક કન્ટેન્ટ તરફ જઈ રહ્યો. મને એમ કે આ સારું ચાલશે, અત્યારે ટ્રેન્ડિંગમાં એનો વિડીયો ટ્રેન્ડિંગ થઈ ગયો. મતલબ 2-4 પંક્તિ જ ગાઈ હતી અને પછી સાહેબ એ પરિવારની મુલાકાત લીધી તો આખો પરિવાર આંધળો, કોઈ જમવાનું બનાવનાર નહીં. એ બસ કોઈ પર ગલ્લે જઈને કંઈક પડીકા માગીને સાંજે એ લોકો જમતા હતા. તો સાહેબ ત્યાં મેં એક આખું એના પરિવાર વિશે એક કન્ટેન્ટ બનાવ્યું. અને સાહેબ રાજસ્થાન, મધ્યપ્રદેશથી સાહેબ મારા ખાતામાં 1.5 લાખ રૂપિયા જેવા આવ્યા એ પરિવાર માટે. અને મારા માધ્યમથી સાહેબ એ પરિવારને 1 વર્ષનું કરિયાણું આવ્યું. પછી એ પરિવારને ઊંઘવા માટે ખાટલો નહોતો તો 10 ખાટલા આવ્યા. આખા પરિવારને કપડાં આવ્યા. અને 2 માણસો મને એવા બી મળ્યા કે આ લોકોનું આ જીવનનું કરિયાણું અમે પૂરું કરશું. પછી સાહેબ એમનું ઘર આખું પડી ગયેલું હતું. તો મારા માધ્યમથી એ ઉજાગર થયું ને તો એ આખા પરિવારને ચારે બાજુ દિવાલ બનાવી આપી. હવે એ પરિવાર એવો હતો કે સાહેબ એનું કોઈ આધાર જ નહોતો. પરિવાર એના કાકા દાદાના હતા, પણ જ્યારે કહેવાય છે ને કપરી પરિસ્થિતિમાં કોઈ સાથ નથી આપતું, ત્યારે આ કુદરતે મને એક માધ્યમ બનાવ્યું. તો એ પરિવારને આજે બી નિર્વાહન હું કરી રહ્યો છું મારા માધ્યમથી, બીજા લોકો દ્વારા પણ. એટલે આવા ઘણા બધા કામો છે. અને એક સાહેબ એક કામ એવું થયું મારાથી. 90 વર્ષના દાદીમાં દિયોદર તાલુકાના લુધરા ગામના, અને મામલતદાર કચેરીમાં ઓલું આપણે રેશન કાર્ડ હાથમાં લઈને આંટા મારે, ચાલી પણ ના શકે. હવે એ માં વિધવા, અને એક દીકરો અકસ્માતમાં મરી ગયેલો અને બીજા દીકરાને ફ્રેક્ચર થયેલું, એટલે ખાટલામાં, કોઈ આધાર નહીં કમાવાનો. તો મને એમ થયું કે માજી શું કરો છો, કેમ આ રેશન કાર્ડ લઈને ફરો છો, તમે તો ચાલી નથી શકતા. એ પૂછ્યું કયા ગામના, તો એમને વિધવા સહાય 2 મહિનાથી બંધ થઈ ગઈ હતી. તો અહીંયા મામલતદાર કચેરીમાં આવ્યા એટલે કે તમે બેંકની ડિટેલ લાવો. તો બેંકવાળા જોડે માજી ચાલીને જાય સાહેબ, 1 કિલોમીટરનું અંતર. દિયોદરમાં બેંકથી મામલતદાર કચેરીનું 1 કિલોમીટરનું અંતર. અને ત્યાંથી પાછા ધક્કા ખવડાવે કે કાલે આવજો. તો મને માજી એમની દશા જે હતી એ કીધી. તો મેં મારી ગાડીમાં બેસરીને બેંકમાં ગયો અને એમણે કીધું કે 5 વાગે આવજો. મેં 5 વાગ્યાની 5 મિનિટમાં ડિટેલ જોઈએ. આ કરિયાણાના દુકાનના વેપારી નથી, આ દાદીમાં ગામડેથી આવ્યા છે. એમની ઉંમર તો જુઓ. તો સાહેબ મારા માધ્યમથી 5 મિનિટમાં કામ બી થયું. અને સાહેબ મારા જીવનનો સૌથી અદ્ભુત મને એ માજીએ જ્યારે નીચે નમીને મારા પગ મતલબ કે મને
આશીર્વાદ આપવાના બદલે મારા પગ પકડવાની વાત કરીને ત્યારે હું નમી ગયો ને એમના પગ પકડ્યા ને એના પછી સાહેબ 1.5 મહિના પછી લોકડાઉનમાં ટ્રાફિકમાં તો અકસ્માત થાય પણ લોકડાઉનમાં એક પણ સાયકલ રોડ ઉપર નથી ચાલતી એવા સમયે જ્યારે મને અકસ્માત થયો ને સાહેબ તો મને એ દાદી મને આશીર્વાદથી બચાવ્યો. એટલે આવા કામ થઈ શકે છે કન્ટેન્ટ ક્રિએટર દ્વારા. થેન્ક યુ, મને આપણા માધ્યમથી આટલી વાત કરવા મળી. આભાર સાહેબ. થેન્ક યુ. હવે આપણે બનાસકાંઠાની યંગ દીકરી જોડે આપણે વાત કરીએ કે હું આવ્યો ને ત્યારે એમને મને 2-4 વાતો કરી તો મને બહુ ઇમ્પ્રેસ થયો કે યાર આટલું સરસ કામ કરો છો, તો હવે ડિટેલમાં બતાવો તમે. નમસ્કાર, હું કાજલ પ્રજાપતિ, લાખણી તાલુકાની મટુ ગામની વતની છું. મારું મિસ ટેલેન્ટ નામનું પેજ છે યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં. યુટ્યુબમાં 1 મિલિયન જેટલા સબસ્ક્રાઇબ છે અને ઇન્સ્ટામાં 1,19,000 જેટલા ફોલોવર્સ છે. મારું મેન વ્લોગિંગનું છે અને પહેલાં અમે શરૂઆત યુટ્યુબમાં જ કરી હતી. જે મારું ભાઈનું સપનું છે યુટ્યુબર બનવાનું મારું, તો અમે યુટ્યુબમાં શરૂઆત કરી. ત્યાં એક્સપેરિમેન્ટ વિડીયો બનાવ્યા, જે આપણે ઇલેક્ટ્રિક વસ્તુ હોય, મારા પપ્પા ઘરે કામ કરે છે તો એ બધું નવું સંશોધન કરીએ. નાની નાની વસ્તુથી શું બનાવી શકીએ, એલિમીટર છે, બેટરી છે, કેવી રીતે આપણે પાવર ઉત્પન્ન કરીએ, એવું બધું. અને ઇન્સ્ટામાં પણ વ્લોગિંગનું છે. ને ખાસ તો વાત એ છે કે જ્યારે ગામડામાંથી દીકરીને નીકળવું ને સોશિયલ મીડિયામાં ખરેખર બહુ કાઠું છે. જે પાછળથી લોકો વાતો કરીને પપ્પા જોડે આવે છે ને, ખરેખર એકલું રડવું આવે છે. પપ્પાને લોકો એમ કે તમારી છોકરી એકલી જાય ને આમ જાય ને, જોજો તમે હજુ તમારી આંખો હજુ નથી ઊંઘડતી, પણ મોટી થશે કંઈક કરશે ત્યારે તમારી આંખો ઊંઘડશે કે તમારી છોકરીને બારે મૂકો છો. સવારથી ઘરના બારે નીકળીએ, રોડે ઊભા હોઈએ ત્યારે 5 લોકો તો પૂછવા આવે જ, ક્યાં જાય, શું કરે, આમ તેમ. પછી વિડીયોમાં કોઈ ભાઈઓને સાથે જોવે તો પૂછે કે આ માણસો કોણ છે, આમ તેમ ઘણું બધું થાય છે. ને આટલા સુધી પહોંચવું ને ખરેખર આમ આંખને અંધારી આવી જાય છે. મારા ભાઈનો સપોર્ટ છે અને આજે મારા ભાઈ મારી સાથે નથી આવી શક્યા કેમ કે ગાયો ભેંસોનું કામ કરવું પડે, ગામડામાં છો. તો મારી બેનપણી મારા સાથે ઘરે આવી હતી તો એને મારા સાથે મોકલી કે જાય, ત્યાં એકલી હશે. મમ્મી પપ્પાને તો થોડી અંદરથી થોડોક ડર હોય ને કે એકલી દીકરી ના જવાય, ભલે બધા ભાઈઓ સાથે છે. તો મારી બેનપણીને સાથે મોકલી છે અને લોકોને બહુ બધો પ્રેમ છે, સપોર્ટ છે અને ભગવાનની એટલી બધી કૃપા છે ને કે લોકો એટલા બધા સામે સવાલો કરે છે ને પણ એનો હું જવાબ નથી આપતી. મારી મહેનત અને એક દિવસ મને સફળતા મળશે ને એ એમને જવાબ આપશે અને કહેશે કે વાહ કાજલબેન તમે કામ કર્યું છે. જય શ્રી રામ. હું છું અશોક સુથાર, બનાસ વ્લોગર, અને એક સિટી પેજ ચલાવું છું ડીસા દર્શન કરીને. અને મારો કન્ટેન્ટ છે એઝ અ વ્લોગિંગ. આમાં આપણે ગામડાનું કલ્ચર બતાવું છું, ખેડૂતોનું બતાવું છું કઈ રીતની જર્ની છે. બાકીનું જે છે આજુબાજુના વિસ્તારમાં પર્યટક સ્થળ થઈ ગયા, અંબાજી મંદિર થઈ ગયું, એવું કોઈ નાનું છે. પછી નાની સ્ટોરી સ્કૂલનું કે કંઈક સારું લાગે ગામડામાં કોઈ લાગતું હોય કે આજુબાજુ, એ બધી સ્ટોરીઓ હું બ્લોગમાં એડ કરીને બનાવતો હોઉં છું. અને મારા ઇન્સ્પિરેશન છે જડીભાઈ. હું એમના જોડે થોડું કામ કર્યું છે, શીખવા બહુ મળ્યું છે મને. અને એક નાના ભાઈ તરીકે મને બ્લોગિંગમાં શાયદ હું કન્વર્ટ નહોતો થયો, જ્યારે જસ્ટ નોર્મલ કોઈ બોલ્યા વગર વિડીયોઝ બનાવતો હતો. એમના જોડે ગાંધીનગર હું 1-2 મને એમનો ચાન્સ આપ્યો, મને શીખવાડ્યો. પછી ત્યાંથી એવું મને કીધું કે તું અશોક બ્લોગિંગ કરતા રહો, વોઇસ સારો છે. તો એ દિવસથી આજે વ્લોગિંગ કરી અને થોડુંક સારું કન્ટેન્ટ કરી રહ્યો છું. નમસ્કાર, મારું નામ અશરફ બિહારી છે. હું જેડીભાઈના ગામમાં એટલે કે ગોળામાં 12th સાયન્સમાં ભણતો હતો અને એ જ સમયે કોરોના આવ્યો એટલે પછી એ સમયે એજ્યુકેશન આમ ઓલમોસ્ટ સ્ટોપ થઈ ચૂક્યું હતું કારણ કે ગુજરાતીમાં એટલા બધા ઓનલાઈન એજ્યુકેટર્સ નહોતા. તો એ સમયે જ મેં ઓનલાઈન એજ્યુકેશન ચેનલની શરૂઆત કરી હતી. મને લાગ્યું કે આ પ્રશ્ન મારો છે તો બીજાનો પણ હશે જ. તો ત્યાંથી મેં ઓનલાઈન એજ્યુકેશન ચેનલની શરૂઆત કરી અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં એજ્યુકેશન આપ્યું. અને સાથે સાથે હવે હું રંગીલું વડગામ, હું અને ભાઈ બંને લોકો અમારું વડગામ મીડિયાનું પણ પ્લેટફોર્મ ચલાવી રહ્યા છે. અને સાથે સાથે હું મારું પોતાનું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અને હું ગુજરાતના 2 ટોપ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે પણ કામ કરી રહ્યો છું. અને શિક્ષણ અને જે ખૂબ જ અગત્યની સ્ટોરીઓ હોય, ઇન્સ્પિરેશનલ પર્સનાલિટીઝ હોય અને ઘણું એવું કે ઐતિહાસિક સ્થળો છે આપણા બનાસકાંઠાની દરામાં ઘણી બધી એવી સ્ટોરીઝ આવેલી છે. તે બધી સ્ટોરીઝ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. જી, હું પોતે એજ્યુકેશન સેક્ટરમાં વિડીયોઝ બનાવું છું અને સાથે સાથે બીજી સ્ટોરીઝ જે અમારા રંગીલું વડગામ છે, વડગામ મીડિયાના પ્લેટફોર્મ છે, એના થકી અમે લોકલ સ્ટોરીઝ છે એ અમે ત્યાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. હું કંઈ એવો સારો વક્તા નથી એટલે વધારે નહીં બોલું.
મારો એક ટૂંકો પરિચય આપી દઉં. મારું નામ છે ઇરફાન બિહારી, વડગામનો જ વતની છું. હું એઝ અ પ્રોફેશન મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છું નોર્થ ગુજરાતમાં, અને પાર્ટ ટાઈમમાં રંગીલું વડગામ કરીને એક પ્લેટફોર્મ છે તેમાં ચલાવું છું. સૌથી પહેલાં તો ગુજરાત ફાસ્ટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે આ એવો સ્ટેજ પ્રોગ્રામ રાખ્યો અને અમને આટલા સુધી બોલાવ્યા. મારું નામ પ્રજાપતિ સુરેશભાઈ છે અને અમારો જિલ્લો સુઈગામ છે અને ગામ મારું પાડણ, લગભગ પાકિસ્તાનથી 30 કિલોમીટર જ છે, બોર્ડર નજીક. હવે અમે હું અત્યારે 20 વર્ષની ઉંમર છે. અમારી એક કોમેડીની ટીમ છે, અમારે 7 લોકોની, અને 7 લોકોની 5 જ અત્યારે હાજર છીએ, 2 નથી આવી શક્યા. અને સૌથી પહેલાં તો ધીરે ધીરે અમે અમારો ખુદ નાનપણમાં હતો ને ત્યારે વિડીયો બનાવવાનો શોખ, ખબર નહીં કે આટલા કન્ટેન્ટ ક્રિએટર રીતે કે કમાણી થાય કે એવું કંઈ, ખાલી બનાવવાનો શોખ એમ. પછી ધીરે ધીરે અમે આવી રીતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યા, યુટ્યુબમાં બનાવ્યા. મારે ત્યાં પર્સનલ ચેનલની અંદર એક ચેનલ છે અને 35,000 સબસ્ક્રાઈબ છે, અને બીજી છે એની અંદર 70,000 સબસ્ક્રાઈબ છે, અને ઇન્સ્ટાગ્રામની અંદર 29,000 સબસ્ક્રાઈબ છે. હવે એવી રીતે હું મારી રીતે વિડીયો બનાવતો હતો અને થોડા ઘણી અર્નિંગ થતી હતી એમ. એટલે એક દિવસ અચાનક અમારા કોમેડી મુજીલોની મુલાકાત થઈને એ ભાઈએ કીધું કે આપણે એક ટીમ બનાવીએ અને આપણા જે બનાસકાંઠાની વ્યવહારિક ભાષા છે એ ભાષા દ્વારા જે આપણું જે કલ્ચર ચાલી રહ્યું છે એ કલ્ચરને આપણે કોમેડી રીતે બનાવીને કંઈક નવો સંદેશ આપો આપણા ગુજરાતના લોકોને, કે નહીં કદી કોમેડી લોકો અત્યારે એન્ટરટેનમેન્ટ અત્યારે લોકો ઘણા બધા જોતા હોય છે, એન્ટરટેનથી કંઈક નવું શીખે, કંઈક નવું અજમાવી શકે અમારા વિડીયો દ્વારા. ધારો કે અત્યારે ઉત્તરાયણ તમે વિડીયો બનાવે છે, પરંતુ એ વિડીયો જોયા પછી લોકો એન્ટરટેન તો કરશે, પરંતુ ત્યાંની સાથે સાથે અમને ઘણું બધું જાણવા મળશે કે ઉત્તરાયણના દિવસે કેટલું પક્ષીઓને કેટલું નુકસાન થાય છે, આ છે ના છે, બીજું ઘણું બધું એવી રીતનું ચાલે છે. અને ખાસ કરીને અમારી ટીમની અંદર જે લેડીઝનો રોલ કરવાનો અમે લોકો જાતે કરે છે, અને અમે એ કપડાં પહેરીએ છીએ, અને એ કપડાં પહેરી વિડીયો તો ઘણા લોકો સુધી થાય છે. અને ગામની અંદર લોકો અત્યારે આપણે અત્યારે ગામની અંદર છે, એટલે મા બાપ આટલા એજ્યુકેશન ન હોય, એટલે એમને ખબર ન હોય કે આ શું કરે છે, તેમ છતાં અમારા મા બાપ મને ફૂલ સપોર્ટ કરે છે. પરંતુ આજુબાજુના લોકો હોય ને એ ખૂબ જ અમારી મજાક ઉડાવે છે અત્યારના સમયની અંદર. પરંતુ અમે અમારા કામથી લોકોને એક દિવસ અવશ્ય જવાબ આપશું. અને અત્યારે લોકો અમને કહે છે તમને શરમ નથી આવતી, આવું તમે કામ કરો છો, કે આવો બાયલા વેડા કરો છો, એવી ટાઈપના અલગ અલગ પ્રશ્ન. પરંતુ અમને એવો આત્મગૌરવ છે કે અમે કંઈક જે કરી રહ્યા છીએ, અમને એનો શોખ છે, અમે કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે. ખરેખર સાહેબ એટલો જે વસ્તુ બનાવ્યા પછી અમે ઘરે જઈએ ને અને વિડીયો જ્યારે રિલીઝ કરીએ ને ત્યારે એટલું જે સહન શક્તિ કરવાની હોય ને, જે નેક્સ્ટ લેવાની ત્યારે રાખો. એટલે બધા લોકો બીજા શું ખબર છે, અત્યારે અમારા બાજુ આટલું બધું ન હોય ને એમ છે, તારી સગાઈ થવી ખૂબ કાઢી છે. એટલે આ બધું જોવું એક ખરેખર મુશ્કેલ હોય છે, પરંતુ તેની સાથે સાથે સ્ટ્રગલ કરી રહ્યા છે. બીજા ઘણા બધા ક્રિએટરને જોઈએ છે, એમના પાસે શીખીએ છીએ. હું તો એક છોકરો છું, પરંતુ જેવી રીતે કાજલે વાત કરી એવી રીતે એ દીકરી થઈને જો આટલું બધું કરી શકતા તો હું તો આટલું સહન કરી શકું છું. અને આ ચેનલનો આટલા સુધી આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આમાં તો કેવું છે, મારું નામ વિનોદ, એટલે મારા નામ જ એક મનોરંજન છે, છુપાયેલો છે, બરોબર. મારું નામ વિનોદ એટલે મનોરંજન છે. એટલે આમાં મારે નાનપણથી શોખ હતો કે એક વિડીયો ડિરેક્ટ કરવો. મારે એક ડિરેક્ટર તરીકેનો એક સપનો હતો કે ચલો વિડીયો ડિરેક્ટ કરવો, કે લોકોને કંઈક બતાવવું છે, કંઈક નવું બતાવવું છે, એવું રીતે. એટલે હું બસ નાનપણથી ઘણા સપોર્ટ કરે ને કે આ બધું શું આમાં પડવું. હું દરજી છું, મારા પપ્પા દરજી કામ છેલ્લા 65 વર્ષથી કરે છે. એટલે આ કે આમાં આપણે નથી પડવું, આપણે દરજી ધંધો શીખ કે આમાં બધું આગળ વધશો. આ લોકોમાં આ બધા કેટલાય હોય છે. એટલે મેં કીધું પપ્પા વાંધો નહીં ચલો. એટલે ધીમે ધીમે મારે ભણ્યો, 12મું ભણ્યો, પછી કોરોના આવી ગયો. 12 પછી મેં કીધું હવે કોલેજ નથી કરવી, કંઈક નવું કરીએ, ચલો હવે આપણે દરજી કામ કરીએ. એટલે પછી મારા દોસ્તારે કીધું કે કોલેજમાં બહુ મજા આવે છે, એટલે કોલેજ લાઈફ જીવ. એટલે મેં કીધું ચલો એ પણ કરીએ. એટલે 1 વર્ષ ડ્રોપ પછી મેં કોલેજ લાઈફ જીવી. એટલે એની અંદર ધીરે ધીરે પછી એક અમારા સરની મુલાકાત થઈ. એ ઇતિહાસના સર, એ પણ બહુ સારા એક કાઠિયાવાડથી આવે છે, એટલે અમારા શિક્ષક હતા હિસ્ટ્રીના. એટલે મને કે તું કંઈક તારા અંદર કોઈક ટેલેન્ટ હોય તો અમને કે બધી ઇવેન્ટ થતી હોય અમારા કોલેજની અંદર. એટલે હું સરકારી સ્કૂલમાં ભણ્યો છું, વિનાયકની અંદર. એટલે મને કે ચલ કર, તો હું વળી એક પાત્ર અભિનય કર્યું મેં. એટલે મેં એક દિવસ એક પાત્ર અભિનય કર્યો, એમાં એક લેડીઝનો રોલ કર્યો. એટલે સરને ગમે, એટલે બંધ રૂમના. એટલે સરને કે ગમે. સરને મેં કીધું હાલ હું નહીં કરી શકું સર, મને કે બહાર શરમ આવે છે મને. એટલે સર કે વાંધો નહીં. એટલે એના પછી ધીરે ધીરે મેં એક રામ ભગવાનનું પાત્ર કર્યું. તેમાં મને એક એવા મતલબ કે સોની દુકાન હતી, એ લોકો ઇવેન્ટ કર્યો તમારો કોલેજની અંદર કે જે ફર્સ્ટ નંબર આવશે એને ચાંદી સિક્કો આવશે. અને મને ફર્સ્ટ નંબર આવ્યો તો મારો એની અંદર એક પાત્ર અભિનય અંદર, અને મને ચાંદીનો સિક્કો મળ્યો. એના બાદ મુલાકાત બંધ થઈ ગઈ, પછી ઘરનો સપોર્ટ મળ્યો નહીં મને. એના પછી ધીરે ધીરે મારા દરજીકામમાં હું ભણજો આગળ. અત્યારે પાટણમાં MA કરું છું અને મારું લાસ્ટ યર છે. પછી એક દિવસ સામે સ્ટોરી જોઈ, અમને મુલાકાત
ક્યારે મેં કરી જ નથી. આ મારા કોમેડી મોચીને હું આમને ખૂબ ધન્યવાદ માનું છું કે મને એમની ટીમની અંદર જોઈન્ટ કર્યો. એટલે આમની સ્ટોરી જે કે યુટ્યુબ ટીમ બનાવી છે કે મને જોઈન્ટ મતલબ કે જેને અમારું કામ મતલબ કે અમારી ટીમમાં જોડાવવું છે તો મારો કોન્ટેક્ટ કર્યો એટલે કોન્ટેક્ટ કર્યો. પછી અમારી મિટિંગ થઈ. મિટિંગમાં એક મેં પાત્ર કર્યું હતું. એટલે મેં એક કે ચલો કોઈ ઇન્ટરવ્યૂ લે ને કે આ લોકો કે ચલો આપણે કંઈક કરીએ, તમે તમારું ટેલેન્ટ બતાવો. એટલે મેં એક ભિખારીનો રોલ કર્યો હતો. એમાં જે પણ આપણે કેવું બધા ઓલા આવે વેચવા આવે કે ભિખારી લેવા આવે, એટલે ઓલા ડબ્બા તેલના ડબ્બા, એટલે એવી ક્રિયા થઈ એટલે બધા લોકોને સાંભળતા હોય એ પસ્તીયા વાંગારે એ સોના ડબ્બા એ દે, એટલે આવું બધું મેં બતાવ્યું અમને કે આવું મારું ટેલેન્ટ છે. પોતે પસંદ આવ્યું એટલે અમે ટીમમાં લયો. પછી એક દિવસ ધીમે ધીમે 1-2 વિડીયો અમે બનાવ્યા. એટલે અમારે કે આપણે હવે લગ્નની સિઝન ચાલુ છે, હવે લગ્નની સિઝન કોઈક તો વિડીયો બનાવો જ, એટલે લોકોને ગમવો જોઈએ. એટલે કે સારું બનાવીએ. એટલે આ કે લગ્નનો બનાવીએ, મંડપનો ખર્ચો કરીએ, બધું કરીએ, પણ કે હવે લેડીઝ બનશે કોણ? સવાલ એ કે લેડીઝ બનશે કોણ? એટલે મેં કીધું હવે કંઈક તો કરવું પડશે, પબ્લિકને એન્ટરટેનમેન્ટ આપવું જરૂરી છે. એટલે મેં કીધું ચલો મને કંઈ શરમ બરમ છે નહીં, હું લેડીઝનો રોલ કરી લઈશ. એમાં લેડીઝનો રોલ મેં કર્યો છું. આગળ અમારા હવે જે પાર્ટ એના આવે છે ને સારો વિડીયો ઉપડ્યો છે અમારામાં. હા, એટલે અમારે 7 લોકોની ટીમ છે. પેલા લોકો જોડાય, અમુકને ગમ્યું ના ગમ્યું, અમુકને ગમ્યું અમુકને ના ગમ્યું એવું હતું. પછી છેલ્લે અમે એગ્રીમેન્ટ સાઇન કરીને 7 લોકો, અત્યારે 2 લોકો આવી નથી કે અમને કે એક્ઝામના કારણે, પણ 5 લોકો જોડાયા. મેં કીધું આ ઇવેન્ટની અંદર જઈએ, અમારી જે રુચિ છે, લોકોને હસાડવાની જે રુચિ છે એ અમે આગળ વધારીએ. એટલે પછી એમાં લેડીઝનો રોલ મેં કર્યો હતો. એમાં કોઈ શરમ નથી કે ચલો અમારાથી એન્ટરટેનમેન્ટ થાય છે, લોકો હસે છે એટલે પબ્લિકને વધારે મજા આવશે, અમે વધારે કરીશું. બસ અમારો આ ધ્યેય છે કે લોકો પબ્લિકને હસવી જોઈએ, બસ અમારાથી. બસ આ અમારું ક્રિએટર છે. અને અમારા મેઇન છે અમારા ડાયરેક્ટર કો, ક્રિએટર કો કે અમારા દાતા કો, બધું આ છે. એક સપનું હતું મારો પરિચય આપતા પહેલા. મારો એક સપનું હતું જ્યારે હું નાનો હતો ને ત્યારે ન્યૂઝ દેખતો, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં ન્યૂઝ આવતા. એટલે હું દેખતો તરાઈ કે આમાં હું કદી આવશું ને આજ સાહેબ આવી ગયું. એટલે ખરેખર આમ અંદરથી હૈયું તો ભરાઈ ગયું છે કે પહેલી વખત મને આ માઇક આપ્યું. કારક મને એવું લાગતું કે કોઈ ચોરી કરી નાખી અને તાર મીડિયા વાળા કાંઈ જેવી રીતે ચોરી કરી જવાબ આલો તો હું શું કહીશું આવામ ના આવું. પણ સદનસીબ મારા ભાગ્ય હું ગણું છું કે મને આવું સારા કોમમાં આ ઇવેન્ટમાં મને તમે આવકાર્યું અને આમાં માઇક આપ્યું ને એટલે સાહેબ ગૌરવ અનુભવું છું. નમસ્કાર, મારું નામ ધ્રુવ જોશી છે અને બેઝિકલી પરિચય જો આપું મારો તો હું થિયેટર આર્ટિસ્ટ છું. બહુ બધા ડ્રામા કર્યા. બનવાનું સપનું હતું એક્ટર, એટલે અમદાવાદ ગયા. અમદાવાદ ગયો એની પહેલાં એક ચેનલ હતી યુટ્યુબ પર, એક મિલન બારોટ કરીને ડિરેક્ટર છે એમની સાથે, અને પાક્કો પાલમપુરી ચેનલથી શરૂઆત થઈ યુટ્યુબ પર. પણ સપનું હતું એક્ટર બનવાનું એટલે અમદાવાદ ગયા, મુંબઈ ગયા, ઓડિશન્સ ને બધું આપ્યું. દેવરાજભાઈ અમારા સિનિયર હતા ડ્રામામાં, તો નાટકો બી બહુ બધા કર્યા. લેડીઝ પાત્રની વાત થઈ તો મારું પહેલું નાટક જે કમર્શિયલ હતું કુદરતી, એની અંદર મેં લેડીઝનો રોલ કર્યો હતો અપ્સરાનો. તો એવી રીતે શરૂઆત થઈ. પછી મૂવીઝની અંદર શરૂઆતની અંદર સેટિંગ બોય જે આવે, આપણે સ્પોટ બોય આવે, પછી સેટિંગ બોય આવે, જે વસ્તુ ઉપાડીને અહીંયાથી આમ મૂકે. તો સેટિંગ બોયમાં કામ કર્યું. એના પછી થોડું અપ પ્લેટફોર્મ મળ્યું, લોકોને લાગ્યું કે કંઈક કરવા જેવું છે. એટલે એક ડિરેક્ટર છે અમદાવાદના, એમણે રાધે ફિલ્મ સ્ટુડિયોની અંદર જન્માષ્ટમી કોન્સર્ટનું એક શૂટિંગ ચાલતું હતું ને એમણે મને કહ્યું કે તમે આસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટરમાં આવી જાઓ. એટલે સેટિંગમાંથી આસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટરમાં આવ્યા. એના પછી 31st ચૂપ કરીને 2 મૂવી કરી, અને એના પછી એનીથી ઉપર એક રારા કરીને મૂવી અપકમિંગ છે, એમાં એઝ એન આર્ટ ડિરેક્ટર કામ કર્યું. પણ બનવું હતું મારે એક્ટર અને બની ગયો આર્ટ ડિરેક્ટર. એટલે આવું બધું થયું. પણ પછી પાલનપુર પાછો આવ્યો કેટલાક ફાઇનાન્શિયલ ઇસ્યુના કારણે. તો પાલનપુર પાછો આવ્યો ત્યારે અમે લોકોએ કોરોના ચાલતું હતું, 2019-20માં કોરોના ચાલતું હતું. એટલે બધા શું કરતા હતા કે જેટલા પણ મૂવીઝના થિયેટર હોય કે એ જે પ્લેટફોર્મ હતા એ ક્યાંક ડાઉન હતા. પણ એક પ્લેટફોર્મ એવું હતું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ વધારે એક્ટિવ હતું, અને એના અંદર અમારું પાક્કો પાલમપુરી જે યુટ્યુબ ચેનલ તો હતી જ, એને ફરીથી ચાલુ કરવાનો એક મોકો હતો. તો મેં મિલનભાઈએ હવે બધા વિચાર્યું કે કંઈક કરીએ, તો અમે લાઈવ ગપસપ શો કરીને એક ચાલુ કર્યું, જેની અંદર અત્યારે જે પોડકાસ્ટ કહેવાય 2019માં અમે લાઈવ ઇન્સ્ટામાં ઇન્ટરવ્યૂ લેતા. થેન્ક યુ, તમે અમને બધાને ઇન્વાઇટ કર્યા. ભાઈનો ફોન આવ્યો તો મને
કે આ બધાને બોલાવવાના છે, મેં તરત જ એમને કોર્ડિનેટ કરી નંબર આપી દીધા. મારું કમ્યુનિટીમાં એક જ કામ છે, બધાને કનેક્ટિવ રાખવા. વેરી ગુડ. સૌથી મોટું કામ તમારું છે. હા, કે એકબીજા એક ઘણીવાર કેવું થાય છે, ઇવેન્ટ કોઈ પણ હોય ને તો ઇવેન્ટના અંદર મને બધા ઘણા બધા પૂછે કે ભાઈ કે અહીંયા બધા ભેગા થઈએ, એટલે મારું એક જ બધા જોડે મળશો તો આપણે નોલેજ એકબીજાનું શેર કરશો. કારણ કે નોલેજ શેર કરવાથી આપણે કેવું છે, સોશિયલ મીડિયા કેવું છે, કન્ટેન્ટ ક્રિએટરનું એક આખું પ્લેટફોર્મ છે, એને સતત જાગતા રહેવું. આ પ્લેટફોર્મ એવું છે, કારણ કે તમે સવાર ઉઠો ને એક અલગ રોજ કામનું કન્ટેન્ટ બનાવો, એટલે તમે અમુક વાર શું થાય છે ખબર છે, ઘણી વાર આપણે થાકી જઈએ, અરે યાર એકનું એક બનાવીને યાર, એટલે આવે છે. અને કન્ટેન્ટ ક્રિએટરના અંદર કેવું આપણે આઈડિયાઝ જુએ, એટલે મેં કીધું કે જ્યારે આપણે બધા મળશો ને ત્યારે જ આપણા આઈડિયા મળશે. એટલે ઘણીવાર રાજભાઈ છે, રિતિકભાઈ છે, શૈલેષભાઈ તો આવ્યા નથી પણ આપણા બનાસ બ્લોગર છે, બીમાર છે, ધ્રુવભાઈ છે, બધા એક મીટઅપ કરી અને બધાને એકબીજાને નોલેજ શેર કરી. અને અમુક વાર ટેકનિકલ પ્રોબ્લેમ ઘણા આવે છે, કારણ કે સોશિયલ મીડિયામાં હેક થઈ જવું, પછી અમુક લોકોને ફેસબુકના અંદર પેમેન્ટ ના આવે, તો અમુક ટેકનિકલ પ્રોબ્લેમ ભાઈ મારા જોડે જ આવે, છેલ્લે મારી ઓફિસમાં જ આવે કે ભાઈ આ પ્રોબ્લેમ આવ્યો છે આપણે, કે બસ શું કરવું. એટલે હું બધાને ગાઈડ કરું કે ભાઈ એના અંદર તમે $25 પેમેન્ટ કર્યું હતું, $100 પેમેન્ટ કરવાનું, તમે આ ભૂલ કરી, તમે આ ભૂલ નથી કરવાની. તમારા ફેસબુકના અંદર તમે પ્રોફાઇલમાં તમે ડાયરેક્ટ પ્રોફેશનલ ડેશબોર્ડ આવી ગયું છે, એના અંદર પેજ ક્રિએટ કરવાનું હતું. આ રીતે તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને કનેક્ટ કરો. તો આ બધું મારું કામ નોલેજ શેરિંગનું છે. અને પહેલાં મારો ટૂંકો પરિચયમાં તો પહેલાં એક શિક્ષક તરીકે 3 વર્ષ પહેલાં જોબ હતી. એટલે કેવું છે કે ત્યાં આગળથી જોબ છૂટી કેમ ગઈ? કારણ કે ક્રિએટિવ પીપલ એક જગ્યાએ ફિક્સ ના થઈ શકે. એમનું માઇન્ડ ક્રિએટિવ હોય એટલે એ જગ્યાએ ફિક્સ ના થઈ ગયેલા. એ લોકોએ મને એમ કીધું કે તમે હવે જાઓ અહીંયાથી. સાચી વાત છે કે ભાઈ તમે અહીંયાથી જાઓ. ત્યારથી ધીમે ધીમે બધાને એમ લાગ્યું કે ભાઈ સોશિયલ મીડિયાના અંદર એવું કંઈક બનાવવું જોઈએ. જે પાલનપુરના અંદર પહેલાં એક સફર અંજલિબેન હતા, એ બધા બનાવતા, એટલે રિતિકના આરજે બધા બનાવે. એટલે મેં કીધું ચલો આ વસ્તુ ટ્રાય કરીએ, કારણ કે પછી તો જોબ છૂટી જાય, પછી ટ્રાય ને એરર જ હોય ને, કે આ ટ્રાય કરીએ. પણ એક વસ્તુ ખબર હતી કે ક્રિએટિવ પીપલ કઈ બી જગ્યાએ પહોંચવું એ પહોંચી જાય ખરા. એ હાથ પગ મારીને આજુબાજુ ધક્કો મારીને કોઈના જોડેથી નોલેજ લઈ અને ત્યાં પહોંચી જાય ખરા. તો કેમ છો પાલનપુર કરીને બધા લોકો તો લગભગ જાણતા જ નથી મને, કારણ કે હું પડદાના પાછળ રહીને કામ કરું છું. સપનું હતું કે તમારી બેસે સામે એકવાર વાત કરું. મારા ગુરુ, મીડિયા ગુરુ ધનેશ સર, હા, પણ મારા ખાસ મને એમને સારું પ્લેટફોર્મ આપ્યું છે. અને જેડીભાઈ છે, પીડીભાઈ છે, અને આપની કદાચ ઓટીટી ઇન્ડિયા, અને એમાં સારી સારી સ્ટોરીઓ મને કરવાનો ચાન્સ આપ્યો હતો. એટલે શરૂઆત આમ તો નાટક સાથે જોડાયેલો છું, નાટક સાથે ગ્રેજ્યુએશન થયેલું, એટલે થિયેટરનો માણસ છું. પણ સપનું હતું મારું બી આમની જેમ કે ટીવીમાં આવવું. અને પછી કોલેજમાં શિક્ષક બનવાનું સપનું હતું, ટીવીમાં આવવું છે. પીટીસી કરી, પણ એના પછી નિયમ એવો આવ્યો કે હવે ટેટ ટાટ કરવું પડશે. એટલે પછી ગ્રેજ્યુએશન કરવા માટે કોલેજમાં આવ્યા. એક બોર્ડ જોયું કે કોલેજ કરો ને ટીવી સિરિયલમાં કામ કરો. વાંચતો હતો ને પાછળથી એક કાકા આવ્યા કે આમાં, પણ એની ફી બહુ વધારે હતી. એટલે કીધું રસ તો ખરા, પણ કીધું આમાં ના જઈ શકીએ ને. કીધું આટલી તો કીધું 4800 વર્ષની ફી હતી. એ વખતે મારાથી પોસિબલ નથી, ફેમિલીથી બી નથી. તો કાકાએ કીધું તારે કરવું છે? મેં કીધું મારે કરવું, કાલે આવજે, તારી ફીસ ભરાઈ જશે. મારી ફીસ ભરી દીધી. પછી મેં કન્ટિન્યુ કર્યું. અને હું શું છું એ તો લગભગ હું કહું એના કરતાં મારું કામ જોશો. પાલનપુરમાં જેટલી બી એડવર્ટાઇઝમેન્ટ બને છે, વિડીયો એડ્સ, કદાચ એમાં 20 બનતી હશે તો 15માં અવાજ મારો જ હશે. અને બીજું કે સાહેબ, હું મારી જાતને ઇન્ફ્લુએન્સર ઓછો ગણું છું, કલાકાર વધારે ગણું છું. અને કલાકાર તરીકે જ જીવ્યો છું, કલાકાર તરીકે જ જીવવા માગું છું. નમસ્કાર, મારું નામ છે ધર્મેશ શર્મા અને હું આપણું પાલનપુર કરીને પેજ ચલાવું છું. અને મોસ્ટ ઓફ હું એને પાલનપુરના જેટલા બી અમારા ટોટલી જેટલા બી આપણા ઐતિહાસિક મંદિર છે એ મંદિરોને હું એક્સપ્લોર કરું છું. અને એક કોઈ નાની મોટી ન્યૂઝ હોય એ ન્યૂઝ બી અમે એક્સપ્લોર કરીએ છીએ. અને પ્રમોશનનું કામ હોય તો પ્રમોશનનું કામ અમે કરીએ છીએ. નમસ્કાર, મારું નામ છે મનીષ માજીરાણા. મારું પેજનું નામ છે પાલનપુર નવસું અને હું સદરપુરથી આવું છું. હું ગામનું નામ શા માટે બોલ્યો? કારણ કે આ વાત નીકળે ને ક્રિએટરની, તો હું ખુશ થઈને કહી શકું કે મારા ગામના 7 થી 8 ક્રિએટર છે કે જે પેજ સંભાળે છે. હા, અને યુટ્યુબમાં છે, ઇન્સ્ટામાં છે, ફેસબુકમાં હરેક જગ્યાએ અમારા 4-5 લોકો છે, દોસ્તા છે. આ ભાઈ સદરપુરના અમારા એક મિત્ર શૈલેષભાઈ જે આવ્યા નથી, એમનું પેજ છે પાલનપુરી. એમને પણ 1 લાખ પ્લસ ફોલોઅર્સ છે. એ આજે આવ્યા નથી, બીમાર છે એટલે. પછી અમારા 2-3 જણા અહીંયા છે જે સદરપુરથી નજીક છે, પેજ પણ ચલાવે છે. નમસ્કાર, નીલ જોશી નામ છે અને
એવું કહું ને કે સંઘર્ષ અને તકલીફોને મારાથી વધારે પડતો પ્રેમ છે. જીવનમાં શરૂઆત જ એવી રીતે થઈ હતી મારી કે માતા પિતાના વિવાદિત જીવનમાં 8 મહિનાનો હું હતો અને બંને અલગ થઈ ગયા અને ત્યાંથી મારો સંઘર્ષ શરૂ થયો. થોડા સમય બાદ સમજણો થયો ત્યારે વિચાર્યું કે હવે આપણે અલગ થઈ જવું છે. કારણ કે મારા પિતાએ એમના અલગ મેરેજ કરી લીધા, માતા મારા મામા જોડે જતા રહ્યા. પછી મને લાગ્યું કે હવે મારે કંઈક અલગ જ કરવું છે. કેમ કે હું છે ને શોખીન જેવડો હતો. મને છે ને ટીવી જોઈ બધું, આ લોકો બાઇક સાયકલ આ બધાનો બહુ શોખ હતો, પણ એ હેસિયત નથી. પછી ધીમે ધીમે મારો સંઘર્ષ ચાલુ કર્યો. હું વડગામ તાલુકામાંથી આવું છું, વેસા ગામમાંથી, અને એ મારું મોસાળ છે અને મારું વતન ચંડીસર છે, પણ એ બેમાંથી એક જગ્યાએ હું વધારે રહ્યો જ નથી. પછી હું પાલનપુરમાં આવ્યો. ત્યાં મારો એક ખાસ મિત્ર છે પૃથ્વીરાજ આખેડી, જેને મને સહકાર અને સપોર્ટ આપ્યો કે એના પાસે, મારી પાસે રહેવા ઘર નહોતું, છત નથી, તો એને મને છત આપી અને પોતાની પાસે રાખી અને ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો. મેં સોશિયલ મીડિયા ચાલુ કર્યું. આજે 1,22,000થી વધારે મારા ફોલોવર્સ છે અને યુટ્યુબના અંદર હું ભારતનો સૌથી મોટો પ્રોજેક્ટ 562 રિયાસત કરી રહ્યો છું, જેના પહેલા દિવસે ચેનલ મોનિટાઇઝ થઈને 5,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. અને એના સિવાય એક કલાકાર છું. જેમ દેવજીભાઈએ કીધું એમ, હું એ જ જીડી મોદી કોલેજના બાર ઉભો બોર્ડને જોતો હતો અને મને અમારા એક બારોટ સાહેબ છે, જેમને મને ગજેન્દ્રભાઈ, જેમને પૂછ્યું કે ફી ભરવાની છે. મેં કીધું ફી તો ભરવી છે, પહેલાં ફોર્મ ભરવું છે. પછી મારા પર્સમાં જોયું કે 50 રૂપિયા હતા, એટલે એમને એવું કીધું કે ચાલ તારી ફી હું ભરું છું. પછી ગુરુ પાસે લઈ ગયા, એટલે કે હાલના MLA છે એમના ફાધર, જેને અમે બધા ગુરુ કહીએ છીએ. અને પછી ગુરુએ મારી ત્યાં 3 વર્ષની ફી ભરી અને મેં ત્યાં થિયેટર ડ્રામા સ્ટુડન્ટ છું કર્યું. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 6થી વધારે ફિલ્મો મેં કરી છે. જે ફિલ્મોમાં મારા ગામના એક ભાઈએ બુધાલાલ આમ કૂટે ને કીધું હતું કે તને પેલી ભાષામાં કે દેશી ભાષામાં બનાસકાંઠાની, કે તને ત્યાં કોઈ લેટરની સાફ કરવાય ના રાખે ઇન્ડસ્ટ્રીમાં. આજે મેં ગુજરાતીમાં સારી એવી 6 ફિલ્મો કરી છે અને આવનારા સમયમાં 4થી વધારે લીડ ફિલ્મો આપી રહ્યો છું. નમસ્કાર, મારું નામ છે યોગેશ મલ્હોત્રા અને ફર્સ્ટ ઓફલી મારું હેલો પાલનપુર પેજ છે, બરોબર. એ સમયે બધું ડિજિટલ માર્કેટિંગનું નોલેજ લીધું ફર્સ્ટ ઓફલી બધું, બરોબર. એમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, યુટ્યુબ છે, બરોબર. અત્યારે એવી કેપેસિટી કે કોઈનું બી ઇન્સ્ટાગ્રામ છે, બરોબર, યુટ્યુબ છે, ફેસબુક છે, આપણે જાતે ગ્રો અપ કરી શકીએ એમ. કેમ કે મારા ઘણા પ્રોજેક્ટ છે, મતલબ એક નિશા કુમારીનો પ્રોજેક્ટ હતો, ઇન્ડિયા ટુ લંડન બાયસાયકલ, બરોબર. એમને લગભગ વર્લ્ડ રેકોર્ડમાં બી આપ્યું છે નામ, બરોબર. નિશા કુમાર બરોડાથી છે, રહ્યા બાયસાયકલિંગ ઇન્ડિયાથી બરોડા ગયા હતા, સોરી બરોડા ટુ લંડન ગયા હતા, બરોબર. તો એમનું જસ્ટ 1 વીકમાં 2,000 ફોલોવરથી 1.5 લાખ ફોલોવર કરી નાખ્યા હતા એમ. વધુ તો સંઘર્ષ તો બધાને જ છે, બરોબર. સેમ ટુ સેમ વર્ક કરતા જ હોય છે, એટલે વધારે તો હું ના કહીશ, બીજાને મોકો આપીશું આપણે. મારું નામ આર્ય મલ્હોત્રા છે. હું બી હેલો પાલનપુર અને નમસ્તે બનાસકાંઠા એ બી હેન્ડલ કરું છું. ને જે બી આટલા સુધી છું ને તો મારા મોટા ભાઈ ને પ્રતિકભાઈના કારણે જ છું, એ બી વસ્તુ. ને હાલ પહેલાં કેવું હતું, હું બહુ ફરતો એમ ભાઈબંધો સાથે ફરવા જતું રહેવાનું, બહાર બેસવાનું, પાર્લર પર બેસવાનું, કેફે બેસવાનું, એવું બધું હતું. પણ મોટા ભાઈએ આટલા સુધી લાવ્યો છે મને. મારું નામ જીતેન્દ્ર ચૌધરી છે અને એક નાનકડું પેજ ચલાવું છું, પાલનપુર મીડિયા. હું તો છેલ્લા 12 મહિનાથી આવ્યો છું, એટલે હું પણ કહેવાય ને કે નવો જ છું, ભાઈની જેમ જ એક વિડીયોગ્રાફી કરેલું છું, નાની મોટી થોડી એવી સ્ક્રિપ્ટ લખી નાખું છું. પહેલાં તો મારે તમને એ કહેવું હતું, બધું ભૂલી ગયો. તમે કીધું એ રીતે કે બોલી શકતો નથી જાજો, એટલે ભૂલી ગયો. પહેલાં તો બનાસકાંઠાની અંદર તમે આવ્યા છો તો હું તમારું દિલથી સ્વાગત કરું છું. હા, અને હું એક બનાસ ડેરીમાં એકાઉન્ટન્ટ હતો, તો ફિલ્ડ વર્કમાં જઈને બધાના એકાઉન્ટ લખતો હતો. અને પાલનપુર મીડિયા મેં જોઈન કર્યું, એના પાછળ આર્યનનો હાથ હતો. અત્યારે આર્યન બીમાર છે, એ ઘેર હતો, તો એને મને એવું કીધું કે યાર એકલો સંભાળી નથી શકતો, વિશ્વાસુ માણસ કોઈ મળતો નથી, એક કામ કર ને તું પાર્ટનરશિપમાં આવી જા. મારો શોખ હતો એક્ટિંગનો, કોમેડીનો અને સ્ક્રિપ્ટિંગનો. નમસ્કાર, મારું નામ અશોક લીંબાળા છે અને અમે એક કોમેડી ક્રિએટર છીએ. તો પહેલાં તો અમારા મોહનભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમે એક ટીમ બનાવી કોમેડીની. કારણ કે અમે બધા મિત્રો છીએ, 7 જણાની અમારી ટીમ છે, બધા અલગ અલગ ગામડામાંથી આવી છીએ. કારણ કે એક છે પાડણ ગામના છે, એક તળાવ ગામના છે, હું લીંબાળા ગામનો છું અને આ ચારાડાના છે. બધા લગભગ 45 થી 50, 60 કિલોમીટર દૂરથી આવે છે. અમારે હર 3 દિવસે શૂટિંગ હોય છે કોમેડી વિડીયોનું, એટલે બધા 60 કિલોમીટર દૂરથી અમે કોમેડી વિડીયો શૂટિંગ કરવા માટે આવીએ છીએ. અને અમારા કોમેડી વિડીયોમાં અમે 7 જણા છે, એમના અલગ અલગ નામ પાડ્યા છે. જેમ કે અમારા સુરેશભાઈ છે, એમનું નામ છે લાધો, ગફુરભાઈ અને કોમેડી મોજીલો, અને અમારા કાજા કાકા અને મારું નામ છે જેઠા કાકા. તો અમારા વિડીયો અમે બનાવીએ, એમાં બધા ગામના લોકો અમને એમ કે તમે વિડીયો સારા બનાવો છો, અને કોઈક એવા હોય પણ તમે નહીં બનાવતા સારા, એમ સપોર્ટ અડધા કરે ને અડધા ના કરે. પણ અમે અમારો
મોહનભાઈએ મને એક શક્તિ આપે કે કોઈની વાતોમાં આવવું નહીં અને વિડીયો જેમ બને એમ સારા બનાવો એટલે અમને બહુ સપોર્ટ કરે છે. તો મોહનભાઈનો ખૂબ ખૂબ આભાર. અને મોહનભાઈએ અમારો જેટલો પણ કોમેડી વિડીયોનો ખર્ચો થાય એ અમારા મોહનભાઈ જાતે ખુદ ઉપાડે છે. પોતાની પરિસ્થિતિ થોડી વીક છે છતાં પણ એમનો પગાર આવે છે, એમાંથી અમારા કોમેડી વિડીયોનો ખર્ચો ઉઠાવે છે. જેટલા પણ અહીં બેઠા છે એ બધાએ મને આગળ લાવી છે એવું હું કહી શકું, કેમ કે બધાએ મારી સ્ટોરી બનાવી છે ત્યારે લોકો સુધી પહોંચી છે. એટલે સૌથી વધારે મહત્ત્વનું કામ આ લોકો કરી રહ્યા છે. સૌથી પહેલી મારી સ્ટોરી કરી હતી દેવરાજભાઈ હતા, એમણે કરી હતી મારી સરસ મજાની સ્ટોરી. અને એના પછી માવતર અને જીવતર કરીને અમારું જેડીભાઈએ કરેલું વેબ સંકુલથી બહુ મોટો એક કલાકનો શો કર્યો હતો. મારું કામ તો જો કે ઇન્ફ્લુએન્સરનું નથી, હું સોશિયલ મીડિયા તો કેવી રીતે ચલાવવાનું, જો કે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે કોઈ પૂછે છે ને કે તમારે પેલું બહુ બધા 100 દી લાઈ ગયા હોય ને ત્યારે ખબર પડે, છોકરાઓ મને સમજાવે કે આ 100 દી લાઈ ગયા છે, જોવાનું છે એમાં કે તમારે નોટિફિકેશન આવી જાય એમ કે ઘણા બધાનો રિક્વેસ્ટ આવી જાય. પણ અશોકભાઈની વાત કરું તો એ મારી સાથે સોશિયલ મીડિયાનું મારું કામ કરતા, ત્યાંથી એવું ખબર પડી કે ઇન્સ્ટાગ્રામમાંથી આપણે ગ્રો કરી શકીએ. મામાનું ઘર કરીને સંસ્થા છે અમારી, દીકરીઓને ભણાવવાનું કામ કરીએ અને લોકોના સહયોગથી આપણું આ કામ ચાલે છે. હું GSTV અત્યારે બનાસકાંઠા જિલ્લો જોઉં છું. જો કે હું જર્નલિઝમ માસ કમ્યુનિકેશન અમદાવાદ ખાતે ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કર્યું. બચપનથી હું પપ્પાને તો જોતો જ આવતું, મારું તો ઇન્સ્પિરેશન પપ્પા જ છે. એમની સાથે ગ્રીન્ચની પણ સ્ટોરી જ્યારે હું નાનો હતો ત્યારે કરવા માટે ગયો હતો અને ત્યાંથી મને લાગ્યું કે ના, આ ફિલ્ડના અંદર સારું જવા જેવું છે અને આના અંદર મજા આવી શકે છે. કારણ કે પપ્પા ઘણી વખત એ પ્રકારની જ્યારે પૂરની સ્થિતિ હોય એ પ્રકારની સ્ટોરીઓ કરવા જતા ત્યારે પણ મને લાગતું કે ના, આના અંદર જવા જેવું છે. કારણ કે લોકોની વાત, લોકોની પીડા સરકાર સુધી પહોંચવાના એક આપણે પ્લેટફોર્મ બની શકીએ છીએ. એટલે આ પ્લેટફોર્મનો હું પણ આવ્યો. મારી સાહેબ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું અને સાથે સાથે સોશિયલ વર્કરનું કામ બી કરું છું. કોરોનામાં બી સારું એવું કામ લોકોના સાથ સહકારથી કર્યું હતું. એક ગુમ્મા નવરાત્રિ મહોત્સવ કરીને બી HIV પોઝિટિવ અનાથ બાળકો માટે પડદા પાછળ કામ કરીએ છીએ. તો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે અમે એમનો ફેસ બતાવી શકતા નથી અને નેચર પ્રમાણે મારું નેચર બી એવું છે કે હું જે બી સેવાકીય પ્રવૃત્તિ કરું છું એ પડદા પાછળ જ કરું છું. સોશિયલ મીડિયામાં ઇન્ટરેસ્ટ કરો જોવાનો, બધો ફોલોઅર્સ કરવાનો, ફોલોઅર્સ વધે એનો બી ઇન્ટરેસ્ટ કરો, પણ જે એક્ટિવિટીઝ કરું છું એ બધું પડદા પાછળ કરું છું. જય અંબે સાહેબ, ખાસ તો તમને અભિનંદન કે સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ એની શરૂઆત તમે અંબાધામમાંથી કરો છો અને આજે આ જે બી લોકોને અહીંયા બોલાવ્યા કહી શકાય કે જમીનથી જોડાયેલા છે. આ એક નાનકડા રિપોર્ટરો જ છે અને કન્ટેન્ટ પોતાનું સોશિયલ મીડિયામાં જે રીતે આપીને લોકોની સેવા કરી રહ્યા છે, એમના તમામ વતી હું એમની સાથે સાથે આભાર માનું છું. હું અત્યારે યુટ્યુબર છું, પરંતુ મારું આ સપનું નહોતું. કારણ કે હું હાઉસવાઈફ હતી, પરંતુ મારી ટ્રેનિંગ એમના સાથે જોડાઈ ત્યારથી જ ચાલુ થઈ ગઈ હતી. તમે અને એમને બંને સંદેશમાં સાથે કામ કરેલું. તમે જ્યારે હેડ હતા ત્યારે સંદેશ ટોપ ઉપર હતી અને એ હું નજરે જોતી જ હતી અને તમારી સાથે દોડા ભાગી કરતા તમે એમનો સંઘર્ષ જોયેલો. સંઘર્ષ, સફળતા અને સમસ્યાઓ એકબીજા સાથે એવા એક કડીની જેમ જોડાયેલા. એટલે આ બધામાંથી એ પણ બહાર નીકળ્યા અને હું જ્યારે સંદેશમાં જ્યારે એમને કોઈ પણ મોટી સ્ટોરી હોય અથવા કોઈ મોટું ઓપરેશન હોય ત્યારે લગભગ ડે નાઇટ સુધી મિટિંગો ચાલતી, ત્યારે હું ગાડીમાં બેઠી હતી અને ત્યાં મિટિંગમાં તમારી સાથે હતા. એટલે મને એમ લાગે કે ત્યારથી જ મારી ટ્રેનિંગની શરૂઆત થઈ ગઈ હતી. પછી એ જ્યારે સ્પોટ ઉપર જતા, કોઈ ઘટના ઉપર જતા ત્યારે હું એમની સાથે હતી, જાતે ગાડી ચલાવતા. એ વખતે લગભગ આવા એન્ડ્રોઈડ ફોન ઓછા હતા જ નહીં જોકે, અને જે તે વખતે મોબાઈલમાં આ બધું હતું નહીં. એ વખતે એ જ રિજનલ ચેનલો હતી જે ટીવીમાં દેખાતી હતી, જે 4-5 આંગળીના વેઢા ઉપર ગણી. એ જે તે વખતે, અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો આપણો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કહી શકાય, એટલે એનો વ્યાસ પણ વધારે અને તાલુકા પણ વધારે. એટલે ઘણીવાર તો કેવું હોય કે ત્યાંથી કહેવામાં આવે કે ભાઈ સુઈગામ અથવા વાવમાં સ્ટોરી છે, 8 વાગે 9 વાગે તમારે લાઈવ થવાનું, અને સાંજે 6 વાગે અંબાજીમાં છે તો ત્યાંથી તમારે લાઈવ થવાનું. એટલે ડિસ્ટન્સ બી ઘણું બધું હતું અને હું સાથે સાથે ફરતી, એટલે મને એ નથી ખ્યાલ કે આ મારી ટ્રેનિંગ ચાલુ છે એમ. પરંતુ જ્યારે વળાંક એવો આવ્યો કે એમની સાથે સાથે આટલા વર્ષો સુધી ફરીને મેં બધું જોયું કે આ સંઘર્ષ કેવો હોય. એ પત્રકાર, રિપોર્ટર અથવા કોઈ બી આ કલાકારો હોય કે એમનું સામાન્ય નહીં હોતું, એમની સ્ટ્રગલ બહુ જ
ટફ હોય. જેમ કે આ દીકરીએ કીધું, આ દીકરાએ કીધું, આ લોકો જે રમૂજી પેશ કરે, પણ એમાં બી લોકોની માન્યતા જુદી જુદી હોય. તો 2021માં મારા જીવનમાં એવો વળાંક આવ્યો કે એમને બ્રેન હેમરેજ આવ્યું. અને ગણો ને કે એ બહુ ભયંકર વળાંક હતો, ટર્નિંગ પોઈન્ટ, કે જીવન મરણની વાત હતી અને કદાચ તમને બી સમાચાર હતા. એ પછી મને એમ લાગ્યું કે મારે એમના સાથે હવે ઊભું થઈ જવું જોઈએ અને એમને સપોર્ટ કરવો જોઈએ. પણ ખરેખર મેં નહીં, પણ એમને મને સપોર્ટ કર્યો. અને ટુડે ન્યૂઝ ગુજરાતી જે ચેનલ વર્ષોથી જેનું લાયસન્સ હતું અને ચાલુ જ હતી, પણ એ ધીમી ગતિ હતી, પણ એ પછી એમને મને એવો સપોર્ટ કર્યો. અને કહી શકાય ને કે બેકગ્રાઉન્ડ આખું એમને તૈયાર કર્યું અને મને આગળ વધારવા માટે તમામ તાલીમ આપી. અને અત્યારે ડીસા ખાતે સારો એવો મોટો સ્ટુડિયો બનાવ્યો સાહેબ, ત્યાંથી લાઈવ કરીએ છીએ. અને ગુજરાત લેવલે લગભગ બધા જિલ્લાના અંદર નાના મોટા એવા રિપોર્ટરોને જોડી અને બહારથી બી સમાચાર લાવીને અહીંયાથી લાઈવ કરીએ, કન્ટેન્ટ આપીએ ફેસબુકમાં, ઇન્સ્ટામાં, યુટ્યુબમાં. અને ધીરે ધીરે આગળ વધીએ. જો કે પ્રેરણા ત્યાંથી જ મળી. જે રીતે અમુક લોકોએ કીધું કે ગુરુ, પણ મારા બી એ જ ગુરુએ. ગુરુની વાત ખૂબ ચાલી રાજભાઈ. તો મારા એક ગુરુ હતા. એક ગુરુ હતા ઈશા ભગત ને બીજા ગુરુ વિવેક સર છે, જ્યાં એમણે ઇલેક્ટ્રોનિક મીડિયામાં મને બોલતો કર્યો, દોડતો કર્યો. ખૂબ શીખવા જેવું છે, મળ્યું શીખવા મને ખૂબ. તો શરૂઆત ફેરિયા તરીકે હતી, રિક્ષા ચલાવતો હતો. એક વખત એક સાપ્તાહિકના અખબારના તંત્રી હતા, તો એમને રિક્ષાવાળો ન મળ્યો. છાપાનું દુકાને ફેરવાનું કામ મને આપ્યું, મેં કરી, મજા આવી. થોડા સમય પછી એમને લાગી કે લેવો છે, મને ભેગો રાખ્યો. તો છાપા ફેંકવાના, વેચવાના અને ક્યાંક ક્યાંક નાના મોટા ઇનપુટ આપવાના. એ પછી આઝાદ મંચ સાપ્તાહિક હતું. પછી અહીંયા એક ધીમે છે સૈયદનું અખબાર હતું, જનસત્તામાં ગયો. ત્યાંથી પછી જનસત્તામાં GSTUમાં આવ્યો. GSTUમાં સાહેબે મને પછી મોટું પ્લેટફોર્મ આવી મારી પાસે ને સાહેબ પાસે ખૂબ શીખ્યો. મારું નામ જયેશ કુમાર ધનરાજભાઈ છે. આવું બહુ લાંબા સમય પછી હું કહું છું, કારણ કે સાહેબ ઘણા બધાને ખબર જ નથી કે મારું નામ જેડી છે. અને આવું નમસ્કાર જેડી, નમસ્કાર આવું કરતાં કરતાં લગભગ ઓલમોસ્ટ 13-14 વર્ષની જર્ની થઈ ગઈ મીડિયામાં. મેં એવું સાહેબ ક્યારેય વિચાર્યું જ નહોતું કે આપણે કન્ટેન્ટ ક્રિએટર બનીશું. એવો કોઈ ઈરાદો પણ નહોતો કે આવી રીતે ફોલોઅર વધી જશે અને આવું બધું થશે. પણ મેં ચલતા ગયા ઓર કારવા બનતા ગયા. એક સંસ્થામાં હતો એટલે રાત્રે આપણે 20 શિફ્ટ હોય, એટલે રાત્રે 12:30 વાગે ફ્રી થઈએ ત્યાંથી પછી હું ગાંધીનગર આવતો. એટલે 1-1:30 વાગે આવતો ને તો 1-2 મિત્રો મારા, એટલે કે આજે આપણે કહે ને બહુ સરસ વિડીયો બનાવીએ. એટલે એમાં અમે રમૂજમાં શાયરી બનાવતા. ઘણા બધા મિત્રોને પણ મેં કીધું આના પહેલાં કે હું કોઈ દિવસ એવો દાવો કર્યો નથી અને કરતોય નથી કે હું લખું છું. મને જે ગમે છે સોશિયલ મીડિયામાંથી એ ઉપાડીને હું બોલું છું. અને લોકોને કદાચ એટલા માટે ગમે છે કે મારી વાતને એ લોકો કનેક્ટ કરે છે. તો પછી એક વિડીયો એ વખતે અમે બનાવેલો અને એ રીલ રાતોરાત વાયરલ થઈ. એટલે સવારે પછી બધાના ફોન આવવા લાગ્યા કે તમારો વિડીયો સ્ટેટસમાં જોયો હતો. અને ઇન્સ્ટાગ્રામ એ વખત આમ એના રસ્તા પર હજુ માંડ આવી રહ્યું હતું, એટલે એવું હતું નહીં કે ભાઈ આ બધું શું એમ. મને પોતાને પણ એટલી બધી નહોતી ખબર પડતી કે આવું બધું થઈ જશે. પછી મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો એ વિડીયો એક જ દિવસમાં 1 મિલિયન હતો અને 3 દિવસમાં 3 મિલિયન જતો રહ્યો હતો. અને એક જ મહિનામાં 1 લાખ ફોલોઅર એક મહિનામાં વધી ગયા હતા. પછી ત્યાંથી પછી જ્યાં જ્યાં રિપોર્ટિંગ કરવા જતા ત્યાં લોકો કહેતા કે પેલો આવ્યો કે વિડીયો વાળો, એટલે વિડીયો વાળો. એટલે આવું કરતાં કરતાં ઘણો બધો લાંબો સમય થઈ ગયો. ને પછી કન્ટેન્ટ ક્રિએટર તરીકે આપણે ધીમે ધીમે ડાયવર્ટ થઈ ગયા. એટલે થોડું કોમ્બો જેવું થઈ ગયું, એક જર્નલિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટરનો કોમ્બો એવું થઈ ગયું લાઈફ. અમારે અરાવલીની ગિરિમાળા છે ને કૃષ્ણ ભગવાનની કલગીમાં જેમ મોરપીંછ હોય ને એ રીતે અમારી મોરપીંછ સમી છે અરવલ્લીની ગિરિમાળા. અને નસીબદાર એટલા માટે છીએ કે અમને 2 માઓ મળી છે. અમારે નળાબેટની અંદર નળેશ્વરી માં છે અને આ બાજુ 51 શક્તિપીઠમાં જગતજનની અંબા બેઠી છે. અને વચ્ચે ઢીમાની અંદર ધરણીધર એક ગુજરાતનું એકમાત્ર મંદિર એવું છે કે મુછાળો કૃષ્ણ ભગવાન જોવે તો અહીંયા જોવા મળે તમને. તમારા બધાની સ્ટોરીઝ હું લોકો સુધી પહોંચાડીશ, ટીવીમાં શો કરીશ અને આ અનકટ જ જશે. જનરલી અમારે ત્યાં 26 મિનિટનો જ શો હોય છે, પણ કદાચ આ લોંગેસ્ટ શો બનશે. બહુ ખૂબ ધન્યવાદ તમને બધાને કે તમે આવ્યા અને બહુ જ મજા આવી.